हेलो गुड मॉर्निंग फ्रेंड्स આપણે લાસ્ટ લેક્ચરમાં લેસન નંબર 1 પૂરું કર્યું હતું. આજના લેક્ચરમાં આપણે લેસન નંબર 2 શરૂ કરીએ છીએ. મેં તમને એના પ્રશ્ન જવાબ શોર્ટ નોટની ચર્ચા કરી હતી કે એ શોર્ટ નોટ તમને પાઠમાં આપેલી છે એ પ્રમાણે તૈયાર કરવાની છે. આજનું આપણું બીજું લેસન છે ધ હ્યુમન રોબોટ. હ્યુમન રોબોટ એટલે તો કે માનવીય યંત્ર માનવ. હ્યુમન એટલે માનવ અને રોબોટ એટલે યંત્ર માનવ. આપણે સ્પેલિંગ પણ બોર્ડ ઉપર લખેલા છે, તમારી રેફરન્સ બુકમાં આપેલા હશે. અને હું અહીંથી જે પ્રમાણે એક એક શબ્દ કહેતો જાઉં છું એ શબ્દ તમારી પાસે નોંધેલા હોવા જોઈએ. આ ખાસ યાદ રાખજો. અહીંથી તમને જે શબ્દ લખાવીએ પાઠના અર્થ મુજબ એ તમારે ખાસ તૈયાર કરવાના છે. ચલો પાઠ શરૂ થાય છે. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન, the short narrow-eyed salesman inside the super robot plaza. હવે એક આખી સિચ્યુએશન આપી છે. મે આઈ હેલ્પ યુ સર? સર, હું તમને મદદ કરી શકું? ગ્રીન, ગ્રીન the short narrow-eyed salesman. ગ્રીન એટલે સેજ હસવું. આપણી ભાષામાં કહીએ તો મલકવું. અહીંયા હસવું. હસવું એટલે આપણે કોઈ દુકાનમાં કોઈ વસ્તુની ખરીદી કરવા જાય તો જે દુકાનનો માલિક છે એ આપણી સામે સેજ હસીને વાત કરશે, એને ગ્રીન કહેવાય. ગ્રીન. એમાં છેલ્લે એન આપ્યો છે. એન પહેલા આઈ છે ઈ સ્વર છે એટલે ડબલ એન થઈને ઈડી લાગ્યું છે. ગ્રીન એટલે સેજ હસવું. શોર્ટ, શોર્ટ એટલે ઠીંગણો. સેલ્સમેન નું વર્ણન કર્યું છે. સેલ્સમેન કેવો છે તો કે શોર્ટ એટલે ઠીંગણો. નેરો આઈડ, નેરો આઈડ એટલે નાની આંખો વાળો, ઝીણી આંખો વાળો. સેલ્સમેન. ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદરની બાજુએ. ધ સુપર રોબોટ પ્લાઝા, ધ સુપર રોબોટ પ્લાઝા નો સેલ્સમેન સેજ મલકાઈને અને કે છે કે હું તમને કઈ મદદ કરી શકું સર? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડ. પ્રેમ ચોપડા એમ કે છે હા. હજી એ બોલવાનું સ્ટાર્ટ કરે છે અને કે છે, પ્રેમ ચોપડા એ પાઠનું મુખ્ય કેરેક્ટર છે. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. આઈ વિશ ટુ પરચેસ. આઈ વિશ ટુ પરચેસ. વિશ એટલે ઈચ્છા હોવી. ટુ પરચેસ એટલે ખરીદવાની. અ રોબોટ, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. હજી એ બોલવા જાય ત્યાં જે સેલ્સમેન છે એની વાત અટકાવતા જે વચ્ચે બોલવા લાગે ફોર હેલ્પ સર. બોલો કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ત્યાં ઓલો કે મદદ કરવા માટે ને સર. કમ્પ્લીટ ધ સેલ્સમેન. વાક્ય સેલ્સમેન પૂરું કરે છે. કમ્પ્લીટ એટલે પૂરું કરવું. ફોર હેલ્પ, ફોર હેલ્પ એટલે મદદ માટે. સેલ્સમેન છે એ વાક્ય પૂરું કરે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ તો અમારી વિશિષ્ટતા છે. કોને કીધું કે ભાઈ મદદ માટે ને પછી કહે છે કે આ અમારી વિશિષ્ટતા છે. આપણે દુકાનમાં કોઈ વસ્તુ લેવા જાય, જેમ જે દુકાનદાર છે એની વસ્તુના વખાણ કરવા માંડે એ રીતના સેલ્સમેન છે એ શરૂ થઈ જાય છે કે આ અમારી વિશિષ્ટતા છે. વી મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. વી મેન્યુફેક્ચર અમે બનાવીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. એફિશિયન્ટ રોબોટ્સ. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. રોબોટ્સ અમે કાર્યક્ષમ રોબોટ્સ બનાવીએ છીએ. ફોર ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ માટે. કેરટેકર્સ
એટલે કાળજી રાખવા માટે, સંભાળ રાખવા માટે. ધે આર પ્લમ્બિંગ, પ્લમ્બિંગ એટલે પાઇપલાઇન નું કામ કરવા માટે. ક્લીનિંગ એટલે સફાઈ માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામની કંપનીઓ માટે. કેરટેકર્સ સંભાળ રાખનારાઓ માટે. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. ધે આર ડિઝાઇન પેસિવ વોઇસ નું વાક્ય છે. ધે આર ડિઝાઇન તેઓની રચના કરવામાં આવે છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક વિશિષ્ટ કામ માટે. આ જેટલા રોબોટો છે, જે બધી વિશેષતાઓ એને કીધી કે બાંધકામ માટે, કાળજી રાખવા માટે, ઉદ્યોગ માટે, પાઇપલાઇનના કામ માટે, તો કે આ દરેક રોબોટ છે ધે આર ડિઝાઇન તેઓની રચના કરવામાં આવી છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક એના વિશિષ્ટ કામગીરી માટે. એની વિશિષ્ટ કામગીરી માટે એની રચના કરવામાં આવી છે. our best ones are for consumers like you. our best ones એટલે અમારા શ્રેષ્ઠ રોબોટ are for consumers like you તમારા જેવા ગ્રાહકો માટે અમારા શ્રેષ્ઠ રોબોટ. for the home ઘર માટે he spoke like a recorded program. he spoke તે બોલ્યો like a recorded program એટલે રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ. તમે કોઈ દુકાનમાં ખરીદી કરવા જાઓ એટલે ત્યાંના જે દુકાનદાર હોય, સેલ્સમેન હોય, એ એક જ હરખું ભાષણ ગમે એ આવે એની કેસેટ, આપણે ભાષામાં કહીએ તો કેસેટ ચાલુ થઈ જાય. વસ્તુના એવા વખાણ કરે કે તમે ત્યાંથી લઈને જ બહાર નીકળો. એવી રીતના સેલ્સમેન છે એ પણ વસ્તુના વખાણ કરવા માંડે છે. યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપડા છે એ સ્પોક એટલે બોલે છે, ઇન અ બિઝનેસ લાઇક ફેશન એટલે વ્યાપારિક ઢબે. ફેશન એટલે ઢબ, બિઝનેસ એટલે વ્યાપારી. એ વ્યાપારિક ઢબે કોઈ વેપારી બોલતો હોય એ રીતના બોલે છે. હા, ધેટ્સ આઈ વોન્ટ, હા મારે એવું જ જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે એટલે સેલ્સમેન છે એને કહે છે કે પ્લીઝ કમ ધીસ વે, કે મહેરબાની કરીને આ તરફ આવો. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge demo-shaped hall glowing with fluorescent light. આખું એક વાક્ય છે, ધ્યાન આપજો. આપણે એક એક શબ્દ સમજશું. ધ સેલ્સમેન લીડ હિમ. લીડ હિમ એટલે તેને દોરી જાવું. દોરી જાવું એટલે સાથે લઈ જાવું. લીડ થ્રુ, આઈ લીડ થ્રુ માંથી દોરી જાવ. અ બ્રાઇટલી લિટ, બ્રાઇટલી લિટ એટલે ખૂબ જ પ્રકાશિત થયેલ. રિચલી કાર્પેટેડ એટલે મોંઘા ગાલીચા પાથરેલ. કાર્પેટેડ આપણે લખ્યું આવ્યું, કાર્પેટેડ એટલે ગાલીચા પાથરેલ. મોટી દુકાનમાં જાવ ત્યાં ગાલીચા પાથરાવ, આપણી ભાષામાં આપણે કાર્પેટ જેને કહીએ છીએ. તો કાર્પેટ પાથરેલું, ખૂબ જ પ્રકાશિત થયેલું. ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડેમો શેપ. હ્યુજ એટલે મોટું, વિશાળ. ડેમો શેપ એટલે ગુંબજ આકારનું. હોલ એટલે હોલમાંથી એને લઈ જાય છે. ગ્લોવિંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. ગ્લોવિંગ એટલે ઝગમગાટ થતું હોય એવું, ઝગમગતી. ફ્લોરોસન્ટ લાઇટ, ફ્લોરોસન્ટ લાઇટ એટલે આમ તેજસ્વી પ્રકાશ વાળું, તેજસ્વી પ્રકાશ વાળા ગુંબજ આકારના એક ગેલેરીમાંથી એને કાર્પેટ પાથરેલા, મોંઘા કાર્પેટ પાથરેલા જે ગેલેરી છે ત્યાંથી લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર to be crowded with robots in metallic silver, electric blue and green.
ધ રાઈટ કોર્નર. રાઈટ કોર્નર એટલે જમણી બાજુનો ખૂણો. અપિયર્ડ એટલે દેખાતો તો. ટુ બી ક્રાઉડેડ એટલે ભરેલું. ઓમ ક્રાઉડેડ એટલે ગર્દી વાળું થાય, પણ અહીંયા ભરેલું. વિથ રોબોટ્સ, રોબોટ થી. ઇન મેટાલિક સિલ્વર એટલે ચાંદી જેવા સફેદ. જે ચાંદી ધાતુ આવે એ સફેદ હોય એવા ચાંદી જેવા સફેદ. ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. આ ત્રણ કલરના રોબોટ છે જમણી બાજુના ખૂણામાં ઢગલા પડ્યા હતા. Somewhere moving about as if practicing to walk. Some એટલે કેટલાક, were moving ચાલુ ભૂતકાળનું વાક્ય. કેટલાક છે એ મૂવિંગ એટલે હલનચલન કરતા હતા. about as if practicing to walk જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય તેમ હલનચલન કરતા હતા. while some stood still switch out of operation. while જ્યારે some stood કેટલાક ઊભા હતા. still switch out. still એટલે સ્થિર. switch out એટલે સ્વિચ એની બંધ હતી. to operation. ઓપરેશન એટલે વપરાશમાં. એ વપરાશમાં નહોતા લીધા એને સ્વિચ બંધ હતી એટલે સ્થિર ઊભા હતા. just as પ્રેમ ચોપડા step on the threshold of the hall. just as પ્રેમ ચોપડા step on. step on એટલે પગ મૂકવું. જેવો પ્રેમ ચોપડાએ પગ મૂક્યો. the threshold. threshold એટલે ઉંબરો. આપણે ઘરની અંદર આવીએ ત્યાં જે ઉંબરો હોય એ ઉંબરાની વાત કરે છે. ઉંબરા હોલના ઉંબરા ઉપર જેવો પગ મૂક્યો. one of the robot swiftly came forward. રોબોટ તો ઘણા હતા. one of the robots એટલે રોબોટ ઘણા હતા. એમાંથી એક swiftly એટલે ઝડપથી. came forward એટલે આગળ આવ્યો. good day sir, welcome to Super Robot Plaza. એ તરત પ્રેમ ચોપડાને વિશ કરે છે કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત છે. વી હોપ અમે આશા રાખીએ છીએ યોર વિઝિટ હિયર. તમારી વિઝિટ એટલે મુલાકાત, હિયર એટલે અહીંની. તમારી અહીંની મુલાકાત પ્રૂવ્સ વર્થવાઇલ તે સફળ થાય. એ આપણે લખેલું છે ટુ પ્રૂવ વર્થવાઇલ એટલે સફળ થવું. તમે અહીંયા જે હેતુથી આવ્યા છો એ તમારો હેતુ સફળ થાય એવી એને શુભેચ્છા પાઠવે છે. We hope your visit here proves worthwhile. તમારી અહીંની મુલાકાત સફળ થાય તેવી શુભેચ્છા. The silver robot said. સિલ્વર રોબોટ જે ચાંદી જેવો રોબોટ હતો, સેડ એટલે કહ્યું એના મેટાલિક વોઇસ. મેટાલિક વોઇસ એટલે ધાતુ જેવા અવાજમાં. કારણ કે તમે પિક્ચરો સિરિયલોમાં રોબોટ જુઓ છો એ કઈ રીતના બોલતા હોય છે એ તમને ખ્યાલ છે. ધાતુ જેવો કર્કશ અવાજ આવે. બ્રિલિયન્ટ ઉત્તમ. બ્રિલિયન્ટ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. મમલ્ડ પ્રેમ ચોપડા. મમલ્ડ એટલે ગણગણવું. મમ્બલ્ડ એટલે ગણગણવું. પ્રેમ ચોપડા છે એ બોલી ઉઠે છે કે શ્રેષ્ઠ. સમવોટ બેવિલિયર. સમવોટ બેવિલિયર. બેવિલિયર એટલે મૂંઝાયેલું, થોડોક મૂંઝાયેલો હોય એમ, પણ છતાંય બોલી ઉઠે છે કે શ્રેષ્ઠ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. The salesman gave a proud smile. Salesman હતો એને ગૌરવભર્યું સ્મિત કર્યું. As he headed towards an isolated robot. Towards એટલે ની તરફ આગળ જવું, જવા લાગ્યું. હવે આઇસોલેટેડ એટલે અલગ. એક અલગ પડેલા રોબોટ હતો એની તરફ એ આગળ જતા
ગૌરવ ભૈરા સ્મિત સાથે આગળ વધે છે ઇન અ મેટાલિક બ્લુ જેવો રોબોટ હોય છે તેની તરફ આગળ જતા પ્રેમ ચોપડાને લઈને આગળ વધે છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket. હવે ત્યાં એક જે રોબોટ પડ્યું હોય છે એ રોબોટ બતાવતા એ પ્રેમ ચોપડાને કહે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ, આ રોબોટ સંપૂર્ણપણે કાર્ય કરેલો છે. પરફેક્ટલી એટલે યોગ્ય રીતે, ફંક્શન એટલે કામ કરતો એવો, પ્રોગ્રામ એટલે આયોજનબદ્ધ કરેલો. ઇન ધ હાઉસહોલ્ડ એટલે ઘરકામમાં, ક્લીનિંગ એટલે સફાઈ, અરેન્જિંગ એટલે ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કરિયાણું લઈ આવવું, કરિયાણું એકઠું કરવું, ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણું એકઠું કરી આવે, ઘરમાં બધું ગોઠવે, સફાઈ કરે. ટેન્ડિંગ ધ લોન એટલે ઘાસ કાપવું, ઘાસ કાપે. મેઇલિંગ લેટર્સ આપણે લખેલા છે બધાય શબ્દો બધા આપણા આગળ લખેલા છે. ટેન્ડિંગ ધ લોન એટલે ઘાસ કાપે. મેઇલિંગ લેટર્સ ટપાલ પોસ્ટ કરી આવે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી પરના તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરે. એન્ડ સિલેક્ટ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, વર્તમાન પત્રમાંથી તમારી પસંદગીના સમાચારે તમને આપે તમારા રસના. ધ સેલ્સમેન પોસ્ટ ફોર બ્રેથ, સેલ્સમેન શ્વાસ લેવા રોકાય, એકીયારે આટલું બધું બોલી જાય છે. એન્ડ કન્ટિન્યુ પાછો આગળ શરૂ થાય છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ તમારે માત્ર જરૂર છે ઇઝ ધ રિમોટ કંટ્રોલની મોનિટર ફોર કમાન્ડ. તમારે જે રિમોટ કંટ્રોલ છે એમાં તમારે માત્ર કમાન્ડ એટલે આદેશ આપવાની જરૂર છે. તમે એને આદેશ આપો એટલે એ મંડે કામ કરવા. યુ મીન સિટિંગ એટ હોમ, પ્રેમ ચોપડાના શબ્દ છે કે જે યુ મીન સિટિંગ એટ હોમ, તમારો મતલબ ઘરે રહીને. આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, એ કે હું ઘરે બેસી અને જે શહેરનું બજાર છે એમાં રોબોટને નિયંત્રણમાં રાખી શકું. શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટને હું ઘરેથી સંચાલન કરી શકું? આસ્ક પ્રેમ ચોપડા પૂછે છે. ઇટ ઓપરેટ્સ, તે કામ કરે છે વિથિન અ લિમિટેડ રેડિયસ. લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ એટલે ત્રિજ્યા. તે મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. તમને ગણિતમાં જે ત્રિજ્યા શબ્દ આવે છે, ઘનફળ ક્ષેત્રફળ, એમાં જે આર આપે છે રેડિયસ, ત્રિજ્યા, મર્યાદિત ત્રિજ્યામાં તે કામ કરે છે. ઓફ અ કિલોમીટર એટલે 1 કિલોમીટરની, 1 કિલોમીટરની ત્રિજ્યામાં તમે હો એટલે ત્યાંથી એ કામ કરે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ પાઠનું બીજું મુખ્ય કેરેક્ટર, ત્રીજું, કારણ કે પેલો પ્રેમ ચોપડા, બીજું કેરેક્ટર છે સેલ્સમેન, આ ત્રીજું કેરેક્ટર છે રામસિંગ 070. આ રોબોટનું નામ છે. ધ સેલ્સમેન એક્સપ્લેન, સેલ્સમેન એને સમજાવે છે. પ્રેમ ચોપડા નોડિડ એટલે માથું ધૂણાવું, માથું હલાવું. હવે સેલ્સમેન છે એ રોબોટનો પરિચય કરાવતા કહે છે કે આ રોબોટ રામસિંગ 070 છે. પ્રેમ ચોપડા માથું હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, સેલ્સમેન છે એને બતાવે છે. ડેમોન્સ્ટ્રેટ એટલે બતાવવું, ડેમોન્સ્ટ્રેટ એટલે બતાવવું.
ધ ગેટ, ગેટ એટલે ચલાવવાની રીત, ગ્રીપ એટલે પકડ, કે રિમોટ કઈ રીતના ચલાવવું, રિમોટને કઈ રીતે પકડવું, મુવમેન્ટ કઈ રીતે હલનચલન કરાવી, એન્ડ સમ પ્રોગ્રામ અને કેટલાક કાર્યક્રમો. ફંક્શન એટલે કાર્ય. રિમોટ હોય એના ફંક્શન બધાય જાણવા પડે. તમે જાણો છો તમારા ઘરે કેટલાય ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય છે, દાખલા તરીકે ટીવી છે, અન્ય કોઈ સાઉન્ડ સિસ્ટમ હોય, એસી હોય, તો એ બધું રિમોટ થી ચાલે છે. અથવા રમકડાની કોઈ વસ્તુ હોય તો આ બધે રિમોટ થી ચાલતા હોય તો એના ફંક્શન આપણે જોવા પડે. તરત જ આપણે વસ્તુ ખરીદતી વખતે રિમોટના ફંક્શન બધાય જોઈ લઈએ કે કયા ફંક્શન થી કયું કાર્ય થાય. એટલે અહીંયા સેલ્સમેન છે એ રોબોટના બધા ફંક્શન એને શીખાડે છે. જેમ કે ગેટ એટલે પકડવાની, ગ્રીપ એટલે પકડવાની રીત, ગેટ એટલે ચલાવવાની રીત, મુવમેન્ટ એટલે એની હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને કેટલાક કાર્ય કરતા ફંક્શનો, કાર્ય. એવરીથિંગ વોઝ વેલ, દરેક વસ્તુ સારી રીતે વેલ ટ્યુન, વેલ ટ્યુન એટલે સારી રીતે ગોઠવાયેલી. એ લખેલું છે સારી રીતે કાર્યરત હોવું, સારી રીતે કાર્યરત કરેલી હતી. એન્ડ ફિક્સ્ડ એટલે ગોઠવેલી. દરેક વસ્તુ છે એમાં સારી રીતે કાર્યક્રમ કરેલી અને ગોઠવેલી હતી. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પ્રેમ ચોપડા seemed એટલે લાગતો તો, satisfied એટલે સંતુષ્ટ, with deal, deal એટલે સોદા. હવે સોદો કરવાનો હતો રોબોટનો, એનાથી સંતુષ્ટ હોય એવું લાગતું હતું. I must tell you, આ સેલ્સમેન કહે છે કે મારે તમને જણાવવું જોઈએ, like all robots, બધા રોબોટની જેમ, and adhering to the discipline, adhering શબ્દ લખેલો છે, ચાલો ન લખેલો જ લખી નાખજો. adhering એટલે પાલન કરવું, ડિસિપ્લિન એટલે શિસ્તનું, કે શિસ્તનું પાલન કરવાનું છે. ઓફ રોબોટિક્સ એટલે યંત્રમાનવના વિજ્ઞાન, તમારે યંત્રમાનવના વિજ્ઞાનના નિયમોનું પાલન કરવાનું છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, રામસિંગમાં ઇનબિલ્ટ એટલે આંતરિક રીતે, હેઝ એટલે છે, સિસ્ટમ એટલે પદ્ધતિ. રામસિંગમાં આંતરિક સિસ્ટમ છે, પદ્ધતિ છે. ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 નિયમો. અહીંયા પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત, નિયમો. આ 3 નિયમો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, અને આ 3 નિયમ ઉપર આખો પાઠ આધારિત છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર્સ, ઓબે એટલે પાલન કરવું, કે રોબોટ છે એના માલિક ના હુકમનું પાલન કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ છે એ મનુષ્ય જાતિને નુકસાન પહોંચાડતો નથી, આ બીજો નિયમ. અને ત્રીજો, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ પોતાની જાતને નુકસાન પહોંચાડતો નથી. આ 3 સિદ્ધાંતથી આ 3 યાદ રાખજો. પેલું, રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ મનુષ્યને નુકસાન પહોંચાડતો નથી અને મનુષ્ય પોતાને નુકસાન પણ પહોંચાડતો નથી. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપડાએ ખાલી પહેલો સિદ્ધાંત જ સાંભળ્યો કે રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરે. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને તે તેનાથી પ્રભાવિત થઈ ગયો. પહેલો નિયમ જ સાંભળ્યો, બાકી નહીં.
આપણે ઘણી વખત વસ્તુ લેવા જઈએ છીએ તો વસ્તુ આખે આખું સાંભળવાનું જોવાને બદલે ખાલી આપણે રૂપરંગથી મોહી જાય છે અને લઈ લઈ પછી પસ્તાય. આવું ન થાય, હંમેશા પૂરી વાત સાંભળવી. He did not take notice of the other two. તેને બીજા બે સિદ્ધાંતો ધ્યાને જ ન લીધા કે તે મનુષ્યને નુકસાન નથી પહોંચાડતો ને પોતાને નુકસાન નથી પહોંચાડતો. He nodded delightedly એટલે તે ખૂબ જ આનંદથી માથું માંડ્યું ધૂણાવા. ડિલાઇટેડલી એટલે આનંદથી ખુશ થઈ ગયો, માથું ધૂણાવા માંડ્યો. હા. And assigned the sale deed એટલે વેચાણ દસ્તાવેજ, સાઇન એટલે સહી કરવી, વેચાણ દસ્તાવેજ પર સહી કરી દીધી. And contract એટલે કરાર, વેચાણ દસ્તાવેજ અને કરાર ઉપર એને સહી કરી દીધી. Of no misuse of the robot કે તે રોબોટનો ગેરઉપયોગ કરશે નહીં. મિસયુઝ એટલે દુરુપયોગ કરવો, કે એનો ખોટો ઉપયોગ નહીં કરે. He had now got a servant and a complaints. હવે he had now એની પાસે હતો got a servant એક નોકર and accomplice એટલે સાગરીત એટલે જોડીદાર. હવે એની પાસે એનું એક નોકર એક જોડીદાર હતો. If Ramsing 070 my robot can shop for grocery, જો રામસિંહ મારો રોબોટ એ મારા માટે ગ્રોસરી એટલે કરિયાણાની ખરીદી કરી શકતો હોય, then why not for better things like jewels, thought પ્રેમ ચોપડા વિચારે છે તો પછી મારા માટે એ બેટર થિંગ્સ એટલે વધુ સારી વસ્તુઓ, લાઈક જ્વેલ્સ એટલે હીરા જવેરાત, તો પછી મારા માટે હીરા જવેરાતની ખરીદી શું કામ ન કરી શકે? આપણે લખ્યું છે જ્વેલ્સ એટલે હીરા જવેરાત. ઇન ધ માર્કેટ બજારમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ theater tickets, carrying groceries to the cars were common sight in the market. બજારમાં robots carrying heavy packets, robots છે ભારે વજન ઉપાડતા, buying theater tickets, થિયેટરની ટિકિટો લેતા, carrying groceries કરિયાણું હોય એ ઉપાડીને જતા હોય to the કાર સુધી, were a common sight. આ સામાન્ય દ્રશ્ય છે. But still strange and amusing servant, પરંતુ આ બધું હોવા છતાં પણ તે એક વિચિત્ર અને રમૂજ પમાડે એવું દ્રશ્ય હતા. રોબોટ છે એ બધી વસ્તુઓ ઉપાડતા હોય તો મજૂરોના કામ તો એમને વયા ગયા. આપણે ભારતની વાત કરીએ છીએ અને આઉટ ઓફ કન્ટ્રીની સ્ટોરી છે. અને બીજું, થિયેટરની ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા હોય, વસ્તુ ઉંચકીને ગાડી સુધી લઈ જતા હોય. આ બધા રમૂજ પમાડે એવા દ્રશ્ય છે. રામસિંહ 070 વોઝ truly efficient. રામસિંહ 070 છે તો ખૂબ જ કાર્યરત હતો, કાર્યક્ષમ હતો. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. આપણે આગળ લખેલું છે. With tremendous speed and accuracy. With tremendous એટલે અતિશય, સ્પીડ એટલે ઝડપ, એ અતિશય ઝડપ હતી. એન્ડ એક્યુરેસી ચોકસાઈ હતી. ઝડપ હોવી અને ચોકસાઈ હોવી ખૂબ જ સારું કામ છે. He collected the groceries into the shopping trolley. He collected એટલે ભેગું કરવું, the groceries એટલે કરિયાણું, into the shopping trolley. આપણે કોઈ મોલમાં જાય એટલે વસ્તુઓ લેવા માટે આપણે બધું હાથમાં ન ઉપાડવું, માટે શોપિંગ ટ્રોલી આવે, ટ્રોલીમાં નાખી દેવાનું.
શોપિંગ ટ્રોલીમાં બધી વસ્તુઓ એકઠી કરે છે. એન્ડ પોઝડ અટકી જાય છે. પોઝ એટલે અટકવું. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ પછીના આદેશ માટે. કારણ કે એના માલિક પ્રેમ ચોપડા એને જેટલું કીધું હતું એ કામ એને કરી નાખ્યું. હવે અહીંયા અટકી જાય છે. હવે પાછો આદેશ આવે છે 2 kilograms ઓફ મેંગોસ. 2 કિલોગ્રામ કેરી. પણ કેવી કેરી? રાઈપ એન્ડ જ્યુસી. રાઈપ એટલે પાકેલી અને જ્યુસી એટલે રસાળ. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂરના અંતરથી પ્રેમ ચોપડા છે એને આદેશ આપે છે. સિંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ. સિંગ એટલે જોઈને. અ હ્યુજ પાઇલ. પાઇલ એટલે ઢગલો. ઓફ મેંગોસ એટલે કેરીનો. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડા છે ને દૂરથી આદેશ આપે છે કે પાકીને રસાળ 2 કિલો કેરી લઈ લે. ઇન નો ટાઈમ. ઇન નો ટાઈમ એટલે થોડી જ વારમાં રામસિંગ 070 had selected the best ones. રામસિંગ છે એ સારામાં સારી કેરીઓ ભેગી કરી લે છે. સિલેક્ટેડ એટલે પસંદ કરી લે. પે એટ ધ કેશ કાઉન્ટર કે કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે. જ્યાં મુખ્ય ટેબલ હોય જ્યાં પૈસા લઈ લેતા હોય બિલ જોઈને એને કેશ કાઉન્ટર કહેવાય. પ્રેમ ચોપડા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડા છે એ કમાન્ડર એટલે આદેશ આપવાનું જે એનું રિમોટ હોય એમાં બોલે છે. ચાલો મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું પાઠ છે એ આવતીકાલના લેક્ચરમાં આપણે ભણશું. પણ આ એકને એક લેક્ચર તમારે ભલે વારંવાર જોવો પડે પણ ખાસ સૂચના એ જોજો. કારણ કે પાઠ વ્યવસ્થિત મગજમાં ઉતારજો. આપણે શબ્દના ભાષાંતર સાથે ભણાવીએ છીએ, સમજાવીએ છીએ. એવું હોય તો આખો પાઠ પૂરો થાય 3 લેક્ચરનો ત્યારે તમે 3 લેક્ચર ભેરા જુઓ. આ જોઈ તો લેજો, એના શબ્દ નોંધી લેજો. તમારી ચોપડી આખી વ્યવસ્થિત ચિત્રાયેલી હોવી જોઈએ કે તમે કેટલું ભણો છો. આના પછીના લેક્ચરમાં પછીના પેજથી આપણે આગળ વધશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આના પછીના લેક્ચરમાં પાછા મળીએ.